નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ગલગોટાના ખેતરમાં આવ્યા છે. તો આપણે ગલગોટાની માહિતી થોડીક આપણે લેશું. નિર્ભયભાઈ, તમે આપશો માહિતી? તો આપણે બતાવી કે ગલગોટા આમ જુઓ, તમે ક્વોલિટી જુઓ, હે ને? ઓરેન્જ, ઓલું લેમન યેલો, સાઈઝ જોવો તમે, સાઈઝ જુઓ, આ ઓરેન્જ બતાવી, ક્વોલિટીઝ લેમન યેલો જોવો મિત્રો. આ જો આ કેવડું મોટું છે. આ તો આ વિકસતું છે, વિકસતું છે. જો થોડુંક પાણી છે, ગારો છે, તો એ આવી ગયા છે. આખે આખું આ ગલગોટાનું ફિલ્ડ છે. ઓલી નવી વેરાયટી બતાવો ગલગોટા. અલગ અલગ આમાં જીનો ટાઈપ છે, અને આ એક ટ્રેપ ક્રોપ તરીકે નાખ્યું એવું લાગે છે. આ ટમેટા છે, ટમેટાની વચ્ચે એક હાર કરેલી છે, એટલે આમાં થોડીક હાલવામાં ધ્યાન રાખવું પડશે. જોવો, આ ટમેટા છે, અને ટમેટાની વચ્ચે એક ઘાર ગલગોટાની કરેલી છે. જો આ ગલગોટાની સાઈઝ છે. વેરાયટી ખબર નથી, પણ આવી રીતે ટમેટા વાવ્યા હોય તો વચ્ચે ગલગોટા કરી શકાય ટેપ ક્રોપ. જો આ ગલગોટાની સાઈઝ જો કેવડી છે, કલર અલગ છે. આખે આખું ફિલ્ડ છે, ટમેટા સાથે ગલગોટા કરેલા છે. તમને બતાડું આખે આખું. આ સાઈડ પણ છે, આપણે આ સાઈડ પણ એક આટો મારે, અને એનું સેલ્ફિંગ પણ, એટલે કે હજી બિયારણ બનાવવા માટે જે નેટ પહેરાવી છે સેલ્ફિંગ માટેની, એ પણ આપણે બતાવીશું હમણાં. આ ટમેટા અત્યારે આવી ગયા છે, એમાં ગલગોટા પણ છે. આ ગલગોટા છે ટીકડી થઈ ગયા છે, જે ક્રોસિંગ માટે વપરાતા છે. આપણને બહુ એમાં માહિતી નથી. તો આ જે નેટ પહેરાવેલું છે ને, એ ક્રોસિંગ માટે પહેરાવેલું છે, જે બિયારણ આગળ એનું બિયારણ પ્રોડ્યુસ કરવા માટે આવી નેટ પહેરાવેલી છે. જો ઓલા પડે પહેરાવેલી છે. હા, આખે આખું આ ગલગોટાનું ફિલ્ડ છે. આ જુઓ ગલગોટા છે. આ થોડીક નાની સાઈઝ છે, ઓલી સાઈઝ જો મોટી હતી, આ થોડીક મોટી સાઈઝ છે. આખે આખું આ ફિલ્ડ છે ગલગોટાનું, અને આ ટમેટા રે ટેપ ક્રોપમાં વાવેલું છે. જો આ મિત્રો પણ ફરી રહ્યા છે. આવી જ રીતે આમાં પણ કરેલું છે નેટિંગ, જે સીડ પ્રોડક્શન માટે જરૂરી હોય છે. આ પરીક્ષણ કરી રહ્યા છે. થ્રિપ્સનું પરીક્ષણ છોકરાઓ કરતા હતા. મેં જો ગલગોટા એવા આવ્યા છે, સાઈઝ નાની છે પણ વેરાયટી બહુ જોરદાર. હા, જોરદાર છે. પ્રોડક્શન સારું છે બધે. એમ જો તમે આખે આખું છે. આવીને આવી માહિતી આપણે બતાવતા રહીશું. તો બસ તમે સાથ સહકાર મળતો રહે તમારા બધાનો. તો આખે આખા ગલગોટા જ છે આ બધી. તો બસ આજના વિડીયોમાં આટલું. જય જવાન, જય કિસાન, જય ભારત. અસ્તુ.